આજે આયા અને કાલે વિદાય. કાલ જ કહેવાય. 70-80 વર્ષ જીવવાનું એક દીઠ કહેવાય. બહુ વધારે વર્ષ ના કહેવાય. અને આત્મા છે તો અજરા અમર છે, એના માટે એક દીએ ન કહેવાય. ફેરો છે ને સંતનો સફળ થાય, યોગીનો. કારણ કે એ આયા પણ પછી આવવું હોય તો જ આવીએ કે એની સત્તા મેળવે, ના આવવું હોય તો ના આવીએ કે. કારણ કે એટલું બધું એ પ્રાપ્ત કરી શકે, કમાઈ શકે એમ. એટલે જેને એ રીતે રહેવું હોય તો એની રીત ભાત પાળવી જ હોય તો મેળ પડે. આમ ગંગા સચ્ચે તો ચોખ્ખું બતાવ્યું છે, જો ખબર પડતી હોય તો. અકલ મટલ નહીં પડે. યથાર્થ વચન પાલન કરે એને કરવું ન પડે કાંઈ. જો એની ખબર પડે ને તો એ વચન પાલન કરે તો એનો સફળ જ છે. એમાં બીજું કાંઈ ગહારો પાડવાની જરૂર નહીં કરતી. અમુક ગહારા કહેતા હોય છે, એ બધું તૂતની માને તૂત છે, બોલતા હોય. એના હોય શું કરે, બોલતા જ હોય. જય ગુરુદેવ.